નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું મલય અગ્રાવત। આજે આપણે પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન તેનો અભ્યાસ કરીએ। વિશ્વમાં આપણી આસપાસ રહેલી અનેક પ્રકારની વસ્તુઓ આપણે જોઈએ છીએ, જો કે અંધારા ઓરડામાં આપણે કંઈ પણ જોવા માટે અસમર્થ છીએ। ઓરડાને પ્રકાશિત કરતાં તેમાં રહેલી વસ્તુઓ દૃશ્યમાન થાય છે। શાનાથી વસ્તુઓ દૃશ્યમાન બને છે? દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓ જોવા માટે મદદરૂપ થાય છે। વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે। આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા પ્રાપ્ત થાય તે આપણને વસ્તુઓ દેખાવા શક્તિમાન બનાવે છે। આપણે પારદર્શક માધ્યમની આરપાર જોઈ શકીએ છીએ। પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે છે। પ્રકાશ સાથે અનેક સામાન્ય તથા અદ્ભુત ઘટનાઓ સંકળાયેલ છે, જેમ કે અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના, તારાઓનું ટમટમવું, મેઘધનુષના સુંદર રંગો, માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું વગેરે। પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ આપણને તે સમજવામાં મદદરૂપ થશે। આ પ્રકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓનો અભ્યાસ પ્રકાશની સુરેખ પથ પર થતી ગતિની મદદથી કરીશું। આ મૂળભૂત ખ્યાલો આપણને કુદરતમાં બનતી કેટલીક પ્રકાશીય ઘટનાઓના અભ્યાસમાં મદદરૂપ થશે। આ પ્રકરણમાં આપણે ગોળીય અરીસાઓ દ્વારા પ્રકાશના પરાવર્તન, પ્રકાશના વક્રીભવન તેમજ વાસ્તવિક જીવનમાં તેમની ઉપયોગિતાને સમજવાનો પ્રયત્ન કરીશું। આપણી આસપાસમાં રહેલી અનેક પ્રકારની વસ્તુઓ છે તે આપણે જોઈ શકીએ છીએ, પરંતુ અંધારા ઓરડામાં રાખેલી કોઈ વસ્તુ છે તે આપણે નથી જોઈ શકતા। જ્યારે આ જ ઓરડાને પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે તે ઓરડામાં રાખેલી વસ્તુઓ છે તે આપણને દૃશ્યમાન થાય છે। આવું શા માટે બને છે? તેનું કારણ એ છે કે દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ છે તે આપણને વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે। જ્યારે સૂર્યપ્રકાશ છે તે કોઈ વસ્તુ પર પડે છે ત્યારે તે વસ્તુ દ્વારા આ પ્રકાશને પરાવર્તિત કરવામાં આવે છે, અને આ જે પરાવર્તિત પ્રકાશ છે તે આપણી આંખો દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે। આંખો દ્વારા આ પ્રકાશને પ્રાપ્ત કરતાં આપણે તે વસ્તુને જોવા માટે શક્તિમાન બનીએ છીએ। આપણે પારદર્શક માધ્યમની આરપાર જોઈ શકીએ છીએ। તેનું કારણ પણ એ છે કે તે માધ્યમમાંથી પ્રકાશ છે તે પસાર થઈ શકે છે, એટલા માટે આપણે તેની આરપાર જોઈ શકીએ છીએ। આ પ્રકાશ સાથે ઘણી સામાન્ય અને અદ્ભુત ઘટના છે તે જોડાયેલી છે, જેમ કે અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના, રાત્રિના સમયે તારાઓનું ટમટમવું, મેઘધનુષના રંગો, અને જ્યારે કોઈ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે તેનું વાંકું વળવું। આ સમગ્ર ઘટનાઓ સમજવા માટે આપણને પ્રકાશના ગુણધર્મનો અભ્યાસ છે તે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। આ પ્રકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓનો અભ્યાસ કરીશું। તેની સાથે સાથે ગોળીય અરીસાઓ દ્વારા પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન તેમજ આ અરીસાઓનો આપણા રોજિંદા જીવનમાં શો ઉપયોગ છે તે પણ જાણીશું। 10.1 પ્રકાશનું પરાવર્તન। સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી જેમ કે અરીસો તેના પર પડતા મોટા ભાગના પ્રકાશનું પરાવર્તન કરે છે। તમે પ્રકાશ પરાવર્તનના નિયમો વિશે પહેલેથી જ જાણો છો। ચાલો આ નિયમો યાદ કરી લઈએ। પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, તથા બીજો નિયમ કહે છે કે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ એ બધા એક જ સમતલમાં હોય છે। પરાવર્તનના આ નિયમો ગોળીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીઓ માટે લાગુ પડી શકાય છે। તમે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબથી પરિચિત છો। પ્રતિબિંબના ગુણધર્મો કેવા હોય છે?
સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે. પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું જ હોય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલ હોય. આ ઉપરાંત પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. જો પરાવર્તક સપાટી ગોળીય હોય તો પ્રતિબિંબ કેવું રચાશે? ચાલો શોધીએ. પ્રવૃત્તિ 10.1. એક મોટી ચળકતી ચમચી લો. તમારો ચહેરો તેની વક્ર સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો. શું તમને પ્રતિબિંબ મળે છે? તે નાનું છે કે મોટું? ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાઓ. પ્રતિબિંબનું અવલોકન કરો. તે કેવી રીતે બદલાય છે? ચમચીને ઉલટાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. હવે પ્રતિબિંબ કેવું દેખાય છે? બંને સપાટીઓ વડે મળતા પ્રતિબિંબોની લાક્ષણિકતાઓની સરખામણી કરો. ચળકતી ચમચીની વક્ર સપાટીને ગોળીય અરીસા તરીકે ગણી શકાય. સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસા તરીકે ગોળીય અરીસા છે. આ પ્રકારના અરીસાઓની પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણી શકાય. આવા અરીસાઓ કે જેના પરાવર્તક પૃષ્ઠ ગોળીય હોય તેને ગોળીય અરીસા કહે છે. હવે આપણે ગોળીય અરીસાઓ વિશે કંઈક વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. પોલિશ કરેલી સપાટી એટલે કે જે અરીસો છે તે તેના પર પડતા મોટા ભાગનો જે પ્રકાશ છે તેનું પરાવર્તન કરે છે. આપણે પરાવર્તનના નિયમો છે તે પહેલાં પણ સમજી લીધેલા છે, તેને ખાલી યાદ કરીએ. પહેલો નિયમ એ હતો કે આપાત કોણ અને પરાવર્તન કોણ આ બંને કોણ છે તે સમાન હોય છે. અને બીજો નિયમ એ મુજબ હતો કે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ એ બધા એક જ સમતલમાં હોય છે. આ જે પરિવર્તનના નિયમો છે તે આપણે ગોળીય સપાટી સહિત તમામ પ્રકારની પરાવર્તક સપાટીઓ માટે લાગુ પાડી શકીએ. સમતલ અરીસા વડે જે રચાતું પ્રતિબિંબ છે તેના ગુણધર્મની આપણે વાત કરીએ તો જે સમતલ અરીસા દ્વારા પ્રતિબિંબ આપને પ્રાપ્ત થાય છે તે હંમેશા આભાસી અને ચતું હોય છે. આ પ્રતિબિંબનું માપ પણ વસ્તુના માપ જેટલું જ હોય છે. પ્રતિબિંબ છે તે આપણને અરીસાની પાછળ તેટલા જ અંતરે મળે છે જેટલા અંતરે અરીસાની આગળની બાજુએ આપણે વસ્તુ રાખેલી હોય. અને આ જે પ્રતિબિંબ છે તેની બાજુઓ પણ ઉલટાયેલી હોય છે. પ્રવૃત્તિ 10.1 દ્વારા આપણે એ સમજ્યા કે જે ચળકતી ચમચીની સપાટી છે તેને આપણે ગોળીય અરીસા તરીકે ગણી શકીએ છીએ. આ ગોળીય અરીસાઓ છે તે સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસા છે. એવા અરીસાઓ કે જેના પરાવર્તક પૃષ્ઠ છે તે ગોળીય હોય તેને આપણે ગોળીય અરીસા કહીએ છીએ. આ જે ગોળીય અરીસા છે તેના વિશેનો વિસ્તૃત અભ્યાસ છે તે આપણે આગળ 10.2 દ્વારા કરીએ. 10.2 ગોળીય અરીસાઓ. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે. ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય તેને અંતઃગોળ અરીસો કહે છે. ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. આ અરીસાનું રેખીય નિરૂપણ આકૃતિ 10.1માં દર્શાવેલ છે. આ આકૃતિમાં નોંધો કે અરીસાઓના પાછળના ભાગને છાયાંકિત કરેલ છે. હવે તમે સમજી શકશો કે ચમચીની અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતઃગોળ અરીસા જેવી અને ચમચીની બહારની તરફની ઉપસેલી સપાટી લગભગ બહિર્ગોળ અરીસા જેવી ગણી શકાય. ગોળીય અરીસાઓ વિશે વધારે સમજૂતી મેળવતા પહેલાં આપણે કેટલાક પદોના અર્થ, પરિચય અને સમજૂતી મેળવવાની
જરૂર છે। આ પદો ગોળીય અરીસાઓની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે। ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે। તે અરીસાના પૃષ્ઠ પર આવેલ હોય છે। ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર P વડે દર્શાવવામાં આવે છે। આકૃતિ 10.1 ગોળીય અરીસાઓનું રેખીય નિરૂપણ। છાयांकित ભાગ अपरावर्तक છે। आकृति ए अंतर्गोળ अरीसो। आकृति बी बहिर्गोળ अरीसो। आकृति 10.1 में આપણે अंतर्गोળ અને બહિર્ગોળ આ બંને પ્રકારના અરીસાઓ છે તે જોઈ શકીએ છીએ। ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે। આ ગોળાને કેન્દ્ર હોય છે। આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે। તેને મૂળાક્ષર C વડે દર્શાવાય છે। અહીં ખાસ નોંધો કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, તે પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે। અંતઃગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું છે, જો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે અરીસાની પાછળ આવેલું હોય છે। આ હકીકત તમે આકૃતિ 10.2 એ તથા બીમાં જોઈ શકો છો। ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે। તેને મૂળાક્ષર R વડે દર્શાવાય છે। તમે નોંધો કે અંતર PC વક્રતા ત્રિજ્યા જેટલું છે। ગોળીય અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક સુરેખા કલ્પો। આ રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે। યાદ રાખો કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે। ચાલો આપણે અરીસા સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ પદને પ્રવૃત્તિ દ્વારા સમજીએ। પ્રવૃત્તિ 10.2 ચેતવણી। સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરતા અરીસામાં ન જુઓ, તેનાથી કદાચ તમારી આંખોને નુકસાન થઈ શકે છે। એક અંતઃગોળ અરીસાને તમારા હાથમાં પકડી તેની પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખો। અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને અરીસાની પાસે રાખેલ એક કાગળના પાના એટલે કે શીટ પર આપાત કરો। જ્યાં સુધી તમને કાગળના પાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ બિંદુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાનાને ધીરે ધીરે આગળ પાછળ ખસેડો। અરીસા તથા કાગળને થોડી મિનિટ સુધી આ સ્થિતિમાં પકડી રાખો। તમે શું જુઓ છો? આમ કેમ થાય છે? કાગળ સૌપ્રથમ સળગવાનું શરૂ કરે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે। સમય જતાં તે આગ પણ પકડી શકે છે। તે કેમ સળગી ઉઠે છે? સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે। વાસ્તવમાં કાગળના પાના પર પ્રકાશનું આ બિંદુ સૂર્યનું પ્રતિબિંબ છે। સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કાગળ સળગી ઉઠે છે। અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય આપે છે। ચાલો આ અવલોકનને એક કિરણાકૃતિ એટલે કે રે ડાયાગ્રામ વડે સમજવાનો પ્રયત્ન કરીએ। આકૃતિ 10.a ને ધ્યાનપૂર્વક જુઓ। અંતઃગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કેટલાક કિરણો આપાત થઈ રહ્યા છે। પરાવર્તિત કિરણોનું અવલોકન કરો। તે બધા જ અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળી રહ્યા છે એટલે કે છેદી રહ્યા છે। આ બિંદુને અંતઃગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે। તે જ રીતે આકૃતિ 10.2 બી જુઓ। બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવી રીતે પરાવર્તિત થાય છે? પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર
એક બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે. આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્રને F વડે દર્શાવાય છે. ગોળીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. તેને મૂળાક્ષર સ્મોલ f વડે દર્શાવાય છે. આકૃતિ 10.2 એ અંતર્ગોળ અરીસો, બી બહિર્ગોળ અરીસો. અહીં આકૃતિ 10.2માં આપણે એ આકૃતિ છે તેમાં અંતઃગોળ અરીસો અને બી આકૃતિની અંદર બહિર્ગોળ અરીસો છે તે દર્શાવવામાં આવેલા છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી મોટે ભાગે ગોળીય હોય છે. આ સપાટીને એક વર્તુળાકાર સીમારેખા હોય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. આકૃતિ 10.2માં અંતર mn દર્પણ મુખ દર્શાવે છે. આપણી ચર્ચામાં આપણે ફક્ત તેવા અરીસાઓનો વિચાર કરીશું કે જેનું દર્પણ મુખ તેની વક્રતા ત્રિજ્યા કરતાં ઘણું નાનું હોય. શું ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા r તથા કેન્દ્ર લંબાઈ f વચ્ચે કોઈ સંબંધ છે? નાના દર્પણ મુખ ધરાવતા ગોળીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. આપણે આ સંબંધને r = 2f દ્વારા દર્શાવી શકીએ, જે દર્શાવે છે કે ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ હોય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી છે તે અંદરની અથવા તો બહારની તરફ વક્રાકાર હોઈ શકે છે અને આ વક્રાકાર સપાટી દ્વારા જ આપણે અરીસાનો પ્રકાર છે તે જાણી શકીએ છીએ. જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી છે તે અંદરની તરફ વળેલી હોય, એટલે કે જે ગોળાનું કેન્દ્ર છે તેની તરફ વળેલી હોય તેવા અરીસાને આપણે અંતઃગોળ અરીસો કહીએ છીએ. અને જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને આપણે બહિર્ગોળ અરીસો કહીએ છીએ. આકૃતિ એમાં આપણે અંતઃગોળ અને બીમાં બહિર્ગોળ અરીસો છે તે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અહીં આકૃતિની અંદર અરીસાનો પાછળનો ભાગ છે તેને છાयांકિત કરેલો દર્શાવવામાં આવેલ છે. બંને આકૃતિને સમજ્યા બાદ હવે આપણે તે સરળતાથી સમજી શકીએ કે જે ચમચી હતી તેની અંદરની બાજુ હતી તે અંતર્ગોળ અરીસા જેવી અને બહારની બાજુ છે તે બહિર્ગોળ અરીસા જેવી રચના ધરાવતી હતી. ગોળીય અરીસા વિશે વધુ સમજણ મેળવતા પહેલાં આપણે થોડા પદો છે તેના વિશે સમજી લઈએ જે ગોળીય અરીસાની ચર્ચા દરમિયાન સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્ર બિંદુને અરીસાનું ધ્રુવ કહે છે. તે અરીસાના પૃષ્ઠ પર આવેલ હોય છે. આ જે ધ્રુવ છે તેને આપણે મૂળાક્ષર P વડે દર્શાવીએ છીએ. અહીં આકૃતિમાં આપણે અરીસાનું જે ધ્રુવ છે કે જેને P વડે દર્શાવેલું છે તે જોઈ શકીએ છીએ. આ ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે તે પણ ગોળાનો એક ભાગ છે અને જે ગોળો હોય છે તેને કેન્દ્ર પણ હોય છે. આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે અને જેને આપણે અહીં આકૃતિમાં મૂળાક્ષર C વડે દર્શાવેલો છે. અહીં ખાસ વાત એ નોંધવાની છે કે આ જે વક્રતા કેન્દ્ર છે તે અરીસાનો ભાગ નથી. જેને આપણે C વડે દર્શાવેલો છે તે અરીસાનો ભાગ નથી. તે પરાવર્તક સપાટીની બહારની બાજુએ આવેલું છે. અહીં દર્શાવવામાં આવેલા અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર છે તે તેની આગળ તરફ આવેલું છે
અહીં દર્શાવેલા બહિર્ગોળ અરીસામાં આપણને અરીસાનું વક્રતા કેન્દ્ર છે તે અરીસાની પાછળની બાજુએ આવેલું જોઈ શકાય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. તેને આપણે મૂળાક્ષર R વડે દર્શાવીએ છીએ. અહીં જે અંતર PC છે તે વક્રતા ત્રિજ્યા જેટલું થાય છે. ગોળીય અરીસાના ધ્રુવ તથા તેના વક્રતા કેન્દ્રમાંથી એક પસાર થતી સુરેખાની જો આપણે કલ્પના કરીએ તો આ જે રેખા છે તેને અરીસાની મુખ્ય અક્ષ કહી શકાય. અહીં એ વાત યાદ રાખીશું કે આ જે મુખ્ય અક્ષ છે તે અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. પ્રવૃત્તિ 10.2માં અંતઃગોળ અરીસાની મદદથી સૂર્યમાંથી આવતો પ્રકાશ છે તેને તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે આપણે એક કાગળ ઉપર કેન્દ્રિત કરીએ છીએ. ખરેખરમાં આ જે પ્રકાશિત બિંદુ છે તે સૂર્યનું પ્રતિબિંબ છે. તેથી સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી તે ભાગ ઉપર ઉષ્મા છે તે ઉત્પન્ન થાય છે અને તેને કારણે કાગળ છે તે સળગી ઉઠે છે. અહીં અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું જે અંતર છે તે અંતરને આપણે અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય છે તે સમજી શકીએ છીએ. આકૃતિ 10.2a ને જોતાં આપણને જણાશે કે અહીં જે દર્શાવેલો અંતઃગોળ અરીસો છે તેના મુખ્ય અક્ષને સમાંતર કેટલા કિરણો છે તે અરીસા પર આપાત થઈ રહ્યા છે. આ જે આપાત થઈ રહેલા કિરણો છે તેના પરાવર્તિત કિરણોનું અવલોકન કરો. આ પરાવર્તિત કિરણો છે તે અંતઃગોળ અરીસાના મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળી રહ્યા હોય અથવા તો છેદી રહ્યા હોય તેવું જણાય છે. આ જે બિંદુ છે તે બિંદુને આપણે અંતઃગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ અને જેને અહીં કેપિટલ F વડે દર્શાવવામાં આવેલું છે. આકૃતિ 10.2bમાં આપણને બહિર્ગોળ અરીસો છે તે દર્શાવવામાં આવેલો છે. આ બહિર્ગોળ અરીસો છે તેના મુખ્ય અક્ષને સમાંતર પણ કેટલાક કિરણો છે તે આપાત થઈ રહ્યા છે. અહીં જે પરાવર્તિત થતા કિરણો છે તે મુખ્ય અક્ષ પર એક બિંદુ પર આવતા હોય તેવો આપણને ભાસ થાય છે. આ જે બિંદુ છે તે બિંદુને આપણે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ અને તેને આપણે કેપિટલ F વડે દર્શાવીએ છીએ. અહીં દર્શાવવામાં આવેલા ગોળીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તેને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે અને જેને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની જે વર્તુળાકાર સીમારેખા છે તેના વ્યાસને આપણે અરીસાનું દર્પણમુખ કહીએ છીએ. અહીં આકૃતિમાં આપણને આ જે અંતર છે તે mn વડે દર્શાવવામાં આવેલું છે. તેથી અહીં m અને n બિંદુ વચ્ચેનું જે અંતર છે તે અંતરને આપણે અરીસાનું દર્પણમુખ કહીએ છીએ. ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા કે જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ તથા જે કેન્દ્ર લંબાઈ છે કે જેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ તે બંને વચ્ચે પણ સંબંધ છે. ગોળીય અરીસા માટે જે વક્રતા ત્રિજ્યા છે તે તેની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. તેથી આ સંબંધને આપણે R = 2f વડે પણ દર્શાવી શકીએ છીએ અને ગોળીય અરીસાનું જે મુખ્ય કેન્દ્ર છે તે તેના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ હોય છે. વિદ્યાર્થીઓ 10.2.1 ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ આ મુદ્દાનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. તો ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.